નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ अलग अलग मुद्दा पर बात करता होઈએ છીએ। જે मुद्दे बात थवी जरूरी है ते तमाम मुद्दे बात करीए छे। आज बात करवी छे विश्व होमियोपेथी दिवस पर। आज विश्व होमियोपेथी दिवस है, ठेर ठेर उजवणी थई रही है અને આ મુદ્દે વાત કરવી એટલે જરૂરી બને છે। આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે એક ગેસ્ટ જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં। આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર કેતન શાહ કે જેઓ એમડી હોમિયોપેથ છે। કેતન ભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ વેરી મચ। शुरुआत करिए पहला तो शो नहीं। अपनी साथ जो डॉक्टर अत्यारे उपस्थित है, जे छेल्ला 35 वर्षथी होमियोपेथी डॉक्टर तरीके काम करी रहा है અને આ ફિલ્ડમાં ખાસા તેઓ જાણકાર પણ છે। તેમની પાસેથી પહેલા તો જાણીશું કે આ હોમિયોપેથી એટલે શું। પહેલા તો હોમિયોપેથી એ સારવાર પદ્ધતિ છે। જેમ આપણે બધા એલોપેથિક સારવારથી કે આયુર્વેદિક સારવારથી જાણીતા છીએ, એવી રીતે હવે એક નવી સારવાર પદ્ધતિ, થોડા 200 વર્ષ જૂની આ સારવાર પદ્ધતિ પણ એટલી ઝડપથી પ્રસરી રહી છે કે હવે લોકોના મોઢે પણ આ નામ નવું નથી કે હોમિયોપેથિક સારવાર પદ્ધતિ શું છે। આની શોધ વિશે વાત કરું તો જર્મનમાં એક એલોપેથ ડૉક્ટર હતા, ડૉક્ટર સેમ્યુઅલ હનીમેન, અને એમનો આજે જન્મદિવસ છે 10 એપ્રિલ। એટલે જ આજના દિવસે વર્લ્ડ હોમિયોપેથી ડે તરીકે ઉજવવામાં આવે છે। હવે આ ડૉક્ટર વિશે વાત કરું તો એ પોતે એલોપેથિક ડૉક્ટર હતા। એ વખતમાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા, એમડી એલોપેથિક ડૉક્ટર હતા। પરંતુ એ વખતે એમને જોયું તો જે સારવાર પદ્ધતિ હતી એ બહુ જ પીડાદાયક હતી અને લોકોને પરમેનન્ટ ક્યોર નહોતો મળતો। માટે એમને ધીરે ધીરે એ સારવાર પદ્ધતિ છોડી દીધી અને એક બુકનું ટ્રાન્સલેશન કરતા હતા અને એમાંથી એમને હોમિયોપેથિકનો કહી શકાય કે આવિષ્કાર કર્યો અને દુનિયાને આ વિશિષ્ટ સારવાર પદ્ધતિની ભેટ આપી। જી, અને આજે જ્યારે વર્લ્ડ હોમિયોપેથી ડે છે, ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, તો પહેલાં તો લોકોને માહિતગાર કરશું આપણે કે હોમિયોપેથી એટલે શું, તેની પર ખાસ આપણે વાત કરવાની છે। અને હોમિયોપેથીની જે સ્ટડીઝ થાય છે, જે ભણતર થાય છે, તે કઈ રીતે ભણી શકે કોઈ સ્ટુડન્ટને જો આ ફિલ્ડમાં આગળ જવું હોય તો હોમિયોપેથિક પદ્ધતિ કે હોમિયોપેથી જે રીતે લોકોના મનમાં જાણીતું છે, એક સફેદ સફેદ ઝીણી ગોળીઓના રીતે લોકોના મનમાં છે। ઘણી વખતે તમે પણ જોયું છે કે બાળકોને દાંત આવતા હોય ત્યારે એ લોકો એવું જ માનતા હોય છે કે ના, હોમિયોપેથિક દવા આપીએ કે જેથી એના બાળકના દાંત આસાનીથી આવી શકે। એટલે આ રીતે શરૂઆતથી જ, બાળકના જન્મના શરૂઆતથી જ હોમિયોપેથિક દવા લેતું થાય છે। અને હોમિયોપેથી જે વ્હાઇટ ગોળી તરીકે ઓળખાય છે એ લેવામાં બહુ સરળ છે અને એના જે રીતે રિઝલ્ટ છે એ જોતાં એવું લાગે છે કે ના, લોકોએ આજે એનો બહુ જ સરસ રીતે અમલ કર્યો છે। પોતાના રોગોને ઠીક કરવા માટે, પોતાના રોગોને કાયમ માટે ઠીક કરવા માટે એમને આ સારવાર પદ્ધતિ અપનાવી છે અને એના ઘણા બધા બેનિફિટ્સ છે, એ આપણે ડિસ્કસ કરીશું। પણ જે તમારો બીજો સવાલ છે કે એજ્યુકેશન માટે, તો એજ્યુકેશનમાં એવું છે કે જે લોકો 12th સાયન્સ સાથે, બાયોલોજી સાથે પાસ થયા છે એ લોકોએ નીટની એક્ઝામ આપવી પડે છે અને નીટમાં ક્વોલિફાય થાય એ લોકોને જ હોમિયોપેથિક એજ્યુકેશન મળતું હોય છે। 4.5 વર્ષનો નોર્મલ જે કોર્સ છે એ, અને એ પછી 1 વર્ષનો ઇન્ટર્નશીપ કોર્સ, આટલું એટલે 5.5 વર્ષના અભ્યાસ પછી એમને BHMSની બેચરલ ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરીની ડિગ્રી મળતી હોય છે। અને પછી એ લોકો ધારે તો 3 વર્ષ માટે એમડીનો કોર્સ કરી શકે છે, PhD પણ કરી શકે છે। ખાસ એક વાત જણાવું કે જે હોમિયોપેથિકનું ભણતર છે એ બધું જ ઇંગ્લિશ મીડિયમમાં થતું હોય છે અને એક નોર્મલ વસ્તુ છે કે માણસનો રોગની ડાયગ્નોસિસ કરવાનું છે એ તો બધા માટે બહુ જ કોમન, એક જ સરખું હોય, ચાહે એલોપેથ ડાયગ્નોસ કરે કે હોમિયોપેથ ડાયગ્નોસ કરે। જોન્ડિસ હોય તો જોન્ડિસ જ એને ડાયગ્નોસ કરવાનું છે। તો એના માટે જે અમે બુક્સ વાપરીએ છીએ કે અમારું જે એજ્યુકેશન થાય છે એ MBBSના જે સ્ટુડન્ટ્સ અથવા જે લોકો ભણે છે MBBSમાં એ જે બુક્સ વાપરે છે એ જ બુક્સ અમે વાપરતા હોઈએ છીએ। અમારામાં પણ ફર્સ્ટ યરમાં કહી શકાય કે ડેડ બોડી ઉપર અમે પણ અભ્યાસ કરતા હોઈએ છીએ। એટલે આ રીતે જોતાં જે માણસને ઓળખવાનું કે રોગનું નિદાન, સર્જરી, ગાયનેક, આ બધા જ સબ્જેક્ટ્સ અમે ભણીએ છીએ અને ખાલી એક વસ્તુમાં ફેર પડે કે એ લોકો એમનું ફાર્મેકોલોજી ભણતા હોય છે, અમે અમારી હોમિયોપેથિક દવાઓનું જે મટીરિયા મેડિકા કહેવાય એનો અભ્યાસ કરતા હોઈએ છીએ।
શ્રી કેતનભાઈ, લોકોમાં એવી માન્યતા પણ છે કે હોમિયોપેથીની દવાઓ થોડી મોડી અસર કરે છે, એમાં કેટલું સત્ય છે? આ એક હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું અથવા એક ક્વેશ્ચન તમને પૂછું કે સપોઝ તમને 15 વર્ષથી અસ્થમા છે, તમે રોજ ઇન્હેલર લો છો, છતાંય તમને મળતું નથી, ગ્રેજ્યુઅલી એના ડોઝીસ વધતા હોય છે, એક્યુટ એટેક પણ આવતા હોય છે, ત્યારે તમારે સ્ટીરોઇડ જેવી દવાઓ પણ લેવી પડતી હોય છે. હવે આ પેશન્ટ જ્યારે અમારી પાસે આવે છે 15 વર્ષનો અસ્થમા, સપોઝ અમારી દવાથી 6-8 મહિના 9 મહિના દવા લેવામાં આવે તો એને પરમેનન્ટ મટી જાય, તો તમે કઈ સારવાર સિસ્ટમ પસંદ કરશો? જે પરમેનન્ટ મટે કે જે ટેમ્પરરી રિલીફ આપે? તો હોમિયોપેથિકમાં ખાસ કરીને જે ક્રોનિક ડિઝીઝ છે, ક્રોનિક એટલે જે વર્ષોથી ચાલ્યા આવતા રોગો છે, પેશન્ટને એમ કહી શકાય કે સાથ જ નથી છોડતા, એવા રોગોનો પરમેનન્ટ ઇલાજ હોમિયોપેથિકમાં મળી રહે છે. અને એના માટે થોડી ધીરજથી દવા કદાચ લેવી પડે તો એમાં કંઈ ખોટું નથી. આ સિવાય એક્યુટ એટલે સપોઝ આજે તમને ડાયરિયા થયા કે હેડેક થયો, તાવ આવ્યો, તો આવા પણ અમારી પાસે કેસીસ છે કે એમ કહી શકાય કે જો ઘણા કેસમાં તો અમે જોયું છે કે એલોપેથિક કરતાં પણ ફાસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. એટલે ક્યાંય હોમિયોપેથિક સ્લો નથી. જે લોકો હોમિયોપેથિક લે છે એમના રૂટીન ટ્રીટમેન્ટમાં એ લોકોને ખબર જ છે, અને એક વખત આ રીતે એમને અનુભવ થઈ ગયા પછી એ એમના કોઈ પણ એક્યુટ પ્રોબ્લેમ એટલે ત્વરિત થતા પ્રોબ્લેમમાં કે એમની જૂની બીમારીઓમાં હોમિયોપેથિક એ લેવાનું ક્યારેય છોડતા નથી. જી, અને હોમિયોપેથીની દવાઓ બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે કેટલી જે સુરક્ષિત માનવામાં આવે છે? કેમ કે ઘણી બધી મિથ પણ છે, લોકોમાં ઘણા સવાલો પણ છે કે બાળકો માટે સુરક્ષિત નથી, સગર્ભા સ્ત્રીઓ માટે સુરક્ષિત નથી, કેટલું સત્ય? હોમિયોપેથિક દવામાં જેમ તમે બીજા સાયન્સમાં જોશો તો ક્રૂડ સબસ્ટન્સ કે કેમિકલ્સ કે એવું વપરાતું હોય છે. હોમિયોપેથિક જે દવાની પદ્ધતિ આપ જોશો બનાવવાની, દવાનું જે અર્થ જોશો કે મૂળ જોશો, તો એમાં ક્યાંય કોઈ કેમિકલ્સ નથી. એ ખાલી એમ કહી શકાય કે જેમાંથી દવા બને છે એનો ક્યોરેટિવ પાવર એટલે એને રોગ ઠીક કરવાની જે પાવર છે એને જ અમે વિશિષ્ટ રૂપે વિશિષ્ટ સિસ્ટમથી એને બહાર કાઢવામાં આવે છે અને અમે એ જ દર્દીને આપીએ છીએ. એટલે જ્યારે પણ દર્દીને આપીએ છીએ ત્યારે કોઈ એમાં કેમિકલ્સ કે કશું હોતું નથી, જેથી કોઈ સાઈડ અસર નથી થતી. એક દિવસના બાળકથી લઈને સગર્ભા સ્ત્રીઓ અથવા તો કોઈ પણ એજની વ્યક્તિને તમે હોમિયોપેથિક આપી શકો છો, જેની ક્યાંય કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી, કારણ કે આમાં કોઈ કેમિકલ નથી યુઝ થતું. આમાં ને આમાં ફક્ત ને ફક્ત એને રોગ ઠીક કરવાની જે વસ્તુની જે પદાર્થમાંથી દવા બનતી હોય છે એનો જ એક પ્રોસેસ કરીને પાવર લેવામાં આવે છે, જે ક્યારેય હાનિકારક હોતો નથી. જી ડૉક્ટર કેતન, અત્યારે એક સવાલ મને પણ થઈ રહ્યો છે કે હોમિયોપેથીની દવાઓ મોસ્ટલી જે સફેદ કલરની નાની ગોળીઓ હોય છે, તો તે સફેદ કલરની નાની ગોળીઓ તો હોય છે તે બધી એક સરખી જ દેખાય છે, તો અલગ અલગ રોગોમાં કઈ રીતે તે કામ કરે છે? અમારી દવાઓ જે છે એ એમાં વ્હાઇટ ગોળી એટલા માટે હોય છે કે અમે એને એઝ એ વેહિકલ તરીકે ઉપયોગ કરતા હોય છે. એમાં જે અર્ક નાખવામાં આવે છે, દવાનો અર્ક એ જુદો હોય છે. તો વ્હાઇટની જે ગોળી છે એ સુગર ઓફ મિલ્કની બનેલી હોય છે. એમાં અમારી જે દવાનો અર્ક નાખવાનો હોય એ અર્ક નાખતા હોઈએ છીએ અને એ અર્ક એ ગોળી શોષી લેતી હોય છે. તો લેવામાં, આપવામાં અને બધી રીતે એની સરળતા રહે એ માટે એ વ્હાઇટ ગોળી એ ફક્ત ને ફક્ત વેહિકલનું કામ કરે છે. અગર એની ઉપર જો નામ ના લખ્યું હોય તો અમને પણ ના ખબર પડે કે આમાં કઈ મેડિસિન છે, પણ અર્ક જુદો છે અને વ્હાઇટ ગોળી છે એ ફક્ત વેહિકલ આપવા માટે અને લેવામાં સુવિધા રહે એના માટે જ વાપરવામાં આવે છે. જી, અને એક મહત્વનો પ્રશ્ન, જો કોઈ દર્દીને એલોપેથીની દવા ચાલતી હોય અગાઉથી, તો તે હોમિયોપેથીની દવા લઈ શકે? તેની કોઈ આડઅસર છે કે કેમ? હા, લઈ શકે. અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે કે એ લોકોને થાઇરોઇડ હોય છે કે બીજે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની દવા ચાલતી હોય છે, તો અમે એમ કહીએ છીએ કે એ દવાઓ તમે ચાલુ રાખો. સાથે અમે અમારી દવા આપતા હોઈએ છીએ અને સમયાંતરે એના ટેસ્ટ કરતા હોઈએ છીએ. સપોઝ થાઇરોઇડનું લેવલ છે એ એલોપેથિકની દવા સાથે સાથે હોમિયોપેથિક કર્યા પછી એ ઘટતું જાય છે, તો અમે પેશન્ટને કહીએ છીએ કે તમે આ દવા હવે ગ્રેજ્યુઅલી એના ડોઝ ઓછા કરો. તો પ્યોર સુપરવિઝનની નીચે જ અમે નક્કી કરતા હોઈએ છીએ. જેમ જેમ હોમિયોપેથિક દવાની ઇફેક્ટ્સ દેખાતી જાય પેશન્ટને, એના સિમ્ટમ્સમાં સુધારો થતો જાય, એના રિપોર્ટ્સમાં સુધારો થતો જાય,
પછી અમે ડોઝ ઓછા કરતા હોઈએ છીએ. આ રીતે એલોપેથિકની દવા અને હોમિયોપેથિકની દવા સાથે આપી શકાય. પરંતુ જ્યાં અમુક એવા પણ કેસીસ હોય છે કે જ્યાં એલોપેથિકની જરૂર નથી હોતી, તમે એકલી હોમિયોપેથિક પણ આપી શકો છો. અને બીજું પણ કહું કે ઘણા કેન્સર જેવા કેસીસમાં એવું હોય છે કે બંને દવાઓ અમે સાથે પણ આપતા હોઈએ છીએ. કારણ કે કેન્સરના પેશન્ટમાં અમે એમ નહીં કહીએ કે તમે આ દવા બંધ કરી દો, પરંતુ એ દવાઓની જે સાઈડ ઇફેક્ટ થતી હોય છે, દાખલા કે કોઈને કેમોથેરાપી ચાલતી હોય, કોઈને રેડિયેશન ચાલતું હોય, તો એ વખતે જે એની સાઈડ ઇફેક્ટ એની બોડી ઉપર બહુ જ બધી અસર થતી હોય છે. એ વખતે અમે હોમિયોપેથિક, હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક મારી પાસે પેશન્ટ હમણાં જ આવ્યું કે એને ફેસ ઉપર કેન્સર થયેલું. હવે એને રેડિયેશન દવા લીધી, રેડિયેશન એને એ ફેસ ઉપર આપ્યું, એના લીધે એની જે લાળ બનવાની હતી એ લાળ બનવાનું બંધ થઈ ગયું. એટલે પેશન્ટ એ બહુ જમી નહોતું શકતું, એને સ્વાદ નહોતો આવતો અને બહુ જ બધી બોલવામાં તકલીફ, મોઢામાં ચાંદા. તો આ વખતે એમની જે કેન્સરની દવા ચાલુ હતી તો એમ જ ચાલુ રહી. સાથે અમે એને હોમિયોપેથિક દવા આપી. એ હોમિયોપેથિક દવાથી એની લાળ બનવાનું શરૂ થયું, એના છાલા મટી ગયા. તો એમ કહી શકાય કે જ્યાં આવી રીતે જરૂર હોય ત્યારે બંને સિસ્ટમનો સમન્વય કરીને પણ અમે દવા આપતા હોઈએ છીએ. અમારા ઘણા બધા પેશન્ટને કહેતા હોઈએ છીએ કે તમે આ દવા લો, પણ આમાં સાથે ફિઝિયોથેરાપીની, સપોઝ પેરાલિસિસના પેશન્ટ છે કે ઘણી વખતે સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ, બેકએક કે ઘણા બધા એવા ટેનિસ એલ્બો, એવા બધા ઘણા બધા પેશન્ટને અમે કહેતા હોઈએ કે તમે આ દવાની સાથે ફિઝિયોથેરાપી પણ કરો. તો હવે જે સમય છે એ તમે કહી શકો કે એક સાથે મળીને કામ કરવાનો છે. તમે સારા કે અમે સારા એ વાત નથી, પણ ઘણી વખતે બધા સાથે મળીને પણ કામ કરતા હોઈએ છીએ. જી ડૉક્ટર, આપણે અગાઉ વાત કરી કે પેરાલિસિસના પેશન્ટ માટે પણ હોમિયોપેથી ક્યાંક ઉપયોગી નીકળે છે. અને જે દવાની વાત કરીએ તો અગાઉ મેં જેમ જણાવ્યું કે આગળ તેમને કોઈ દવા ચાલતી હોય તો તેની સાથે હોમિયોપેથીની દવા લઈ શકાય પેરાલિસિસના પેશન્ટ માટે. હા, પેરાલિસિસના પેશન્ટમાં પણ હવે બહુ જ જૂનો પેરાલિસિસ હોય તો કદાચ આ પેરાલિસિસને બધા એવા કેસીસ છે કે જ્યાં જલ્દી તમને સારવાર મળી જાય તો બહુ જ સારું છે. એક બીજો લકવો, પેરાલિસિસ એટલે લકવો, એક લકવો એવો પણ છે કે જે ફેસનો લકવો, જેને બેલ્સ પાલ્સી કહે છે. તો આ બેલ્સ પાલ્સીના કેસીસમાં તો ઇમિડિયેટલી હોમિયોપેથિક દવા કામ કરતી હોય છે. પણ સપોઝ કોઈ પેશન્ટને 2-5 વર્ષ પહેલાં કોઈ સ્ટ્રોકના લીધે કે કોઈ બીજા કારણસર એને લકવો પડી ગયો છે, તો એ વખતે કહી શકાય કે અમે પૂરું ક્યોર ના આપી શકીએ, પણ એને રાહત ચોક્કસ આપી શકીએ. તો એ વખતે ફિઝિયોથેરાપી, એલોપેથી અને હોમિયોપેથિક દવાઓ એકસાથે આપી શકાય. જી, સોરાયસિસ કે પછી એક્ઝિમા જેવા જે ચામડીના જૂના રોગો હોય તેમાં હોમિયોપેથીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કેમ? કારણ કે હોમિયોપેથિક એવું સાયન્સ છે કે લોકો એવું માનતા હોય છે કે આમાં પરમેનન્ટ ક્યોર બીજી સિસ્ટમમાં નથી. સોરિયાસિસ કે એક્ઝિમા એ લોકો પોતાને ઓઇન્ટમેન્ટ લગાવીને થાકી જતા હોય છે, છતાં પણ રોગ મટતો નથી. એમની ખંજવાળ અથવા તો બીજા બધા કારણોથી એટલા ત્રાહિયમ પોકારી જતા હોય છે. અને બીજું શું થતું હોય કે જ્યારે તમે કોઈ, સપોઝ તમને એક્ઝિમા થયું છે, એક્ઝિમા ઉપર કોઈ ઓઇન્ટમેન્ટ લગાવ્યા કરો છો તો એક્ઝિમા ત્યાં બેસી જશે, પણ એ બોડીમાં બીજા કોઈ અસ્માના રૂપે કે બીજા કોઈ રોગના સ્વરૂપે બહાર આવશે. અને બહુ જ બધા ઓઇન્ટમેન્ટ લગાડીને પેશન્ટ જ્યારે કંટાળી જાય છે ત્યારે એ આવી રીતે ઓલ્ટરનેટિવ સાયન્સ તરફ વળે છે. અને આવા બધા કેસીસમાં, આ એક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે સોરિયાસિસ, તો એ બધા કેસીસમાં પણ હોમિયોપેથી બહુ જ સારા રિઝલ્ટ આપતું હોય છે. એટલે સ્કિનના ડિઝીઝમાં, ઇવન સ્કિન છે, હેર છે, એકને તમે કહી શકો, એવા બધા ઘણા બધા કેસીસમાં હોમિયોપેથિક દવા બહુ સરસ અસર કરતી હોય છે. અને પરમેનન્ટ ક્યોર માટે જ એ લોકો હોમિયોપેથિકનો એપ્રોચ કરતા હોય છે. જી, ઘણા કિસ્સામાં એવું પણ થતું હોય છે કે હોમિયોપેથીની દવા શરૂ કર્યા બાદ રોગ ફરી ઉથલો મારે છે, તેવું શા કારણે થાય છે? આવું બહુ લોકોના મનમાં છે, પણ એવું બહુ જોવા મળતું નથી. નો ડાઉટ સ્કિનના કેસીસ હોય, જેમ તમે સોરિયાસિસની વાત કરી, હવે તમે પહેલાં જ બહુ જ બધા ઓઇન્ટમેન્ટ લગાવતા હતા. એ પેશન્ટ જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે એને કહેતા હોઈએ છીએ કે ના, હવે તમે આમાં ઓઇન્ટમેન્ટ ના લગાવશો કે તમારી દવાઓ બંધ કરો અથવા ઓછી કરો. ત્યારે પેશન્ટને એવું લાગતું હોય છે કે મારી તકલીફ વધી ગઈ છે. પણ સપોઝ કોઈ 104 તાવવાળું પેશન્ટ અમારી પાસે આવે અને અમે દવા આપીએ તો પહેલાં એનો 105 તાવ થાય ને પછી મટે એવું નથી હોતું. એટલે આ ઘણી વખતે ક્રોનિક કેસીસમાં અને સ્કિન કેસીસમાં જ ખાસ કરીને જોવા મળતું હોય છે
કે એનો રોગ થોડો વધતો હોય છે. બાકી સામાન્યતઃ હું આટલા વર્ષની પ્રેક્ટિસમાં મેં એવું નથી જોયું કે રોગ બહુ જ વધી જાય ને પછી એને પેશન્ટને તકલીફ થઈ જાય. જી, કોરોના કાળ પછી ખાસ કરીને લોકોમાં ઇમ્યુનિટી ઘટી છે, તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ હવે લોકો એવું માની રહ્યા છે કે હોમિયોપેથીને લઈ લોકોમાં આકર્ષણ અત્યારે જોવા મળી રહ્યું છે, તો એની પાછળ કેટલું સત્ય? એમ કહી શકાય કે કોરોના એ હોમિયોપેથિક માટે વરદાન હતું, આવું બોલવું ના જોઈએ. પણ લોકોએ એ વખતે હોમિયોપેથિક દવાઓ કોરોનાના સિમ્ટમ્સમાં, ઇવન ભારત સરકારે પણ એક આર્સેનિક આલ્બ નામની દવા જાહેર કરી અને એ દવાઓ લેવાથી ઇવન ભારત સરકારને એના રિસર્ચમાં પણ જોયું કે ના, આ દવા બહુ જ સારી અસર કરી રહી છે. જ્યાં બીજી દવાઓ અસર નથી કરતી ત્યાં હોમિયોપેથિકની આર્સેનિક આલ્બ દવા બહુ જ અસર કરી રહી છે. ત્યારે જે લોકો ક્યારેય હોમિયોપેથિકનું નામ ના સાંભળ્યું હોય એ લોકો આર્સેનિક આલ્બ લેવા માટે એમ કહી શકાય કે દોડાદોડી કરતા હતા. એવી રીતે જ્યારે શ્વાસ નહોતો મળતો અથવા બ્રિધિંગ પ્રોબ્લેમ થાય એમાં પણ અમુક દવાઓ એવી વાયરલ થઈ ગઈ કે લોકો લેવા માંડ્યા અને એમને એમાં રિઝલ્ટ પણ જોવા મળ્યા. ત્યારથી લોકોને એક હોમિયોપેથી ઉપર જબરજસ્ત વિશ્વાસ થઈ ગયો કે ના, આ સિસ્ટમમાં ભલે આ ઝીણી નાની ગોળી છે પણ એનું કામ બહુ જ મોટું છે, વિરાટ કામ છે, એવું એ લોકોને લાગ્યું. એ પછી પણ તમે જોયું છે તો કોરોનાની દવાઓના લીધે ઘણા બધા પેશન્ટમાં ડાયાબિટીસ ડેવલપ થયું, લંગ્સના કેસ પ્રોબ્લેમ શરૂ થયા, જેને લંગ્સ ફાઇબ્રોસિસ કહી શકાય, અથવા તો બ્રિધિંગ પ્રોબ્લેમ શરૂ થયા, ઇમ્યુનિટી ઘટી ગઈ. એ કરતાં પણ વધારે હું એક બીજું કહીશ કે એન્ઝાયટી બહુ લોકોને વધી ગઈ કે એ લોકો એટલા બધા ડરમાં બેસી ગયા. આ બધી જ તકલીફોમાં હોમિયોપેથીના કેસીસ એ વખતે પણ અમારી પાસે હતા અને આજે પણ એટલા બધા કેસીસ અમારી પાસે આવે છે કે એમ કહી શકાય કે લોકોમાં કોરોના વખતે અને કોરોના પછી હોમિયોપેથિક પ્રત્યેની બિલીફ બહુ જ વધી ગઈ છે. જી, આજની પેઢીમાં હોમિયોપેથીને લઈ વિશ્વાસ ક્યાંક હવે વધી રહ્યો છે. ખાસ કોરોના કાળ પછી તો વિશ્વાસ વધી રહ્યો છે લોકોનો, અને ઘણા વિદ્યાર્થીઓ પણ આ ફિલ્ડમાં કરિયર બનાવવા માંગી રહ્યા છે. તે વિદ્યાર્થીઓને શું કહેશો? કારણ કે પહેલાં એવું હતું કે બીજા ક્યાંય એડમિશન ના મળે ત્યારે એમ થાય કે લોકો હોમિયોપેથિકમાં એડમિશન લેતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે. હવે જે રીતે આ સાયન્સ એટલું ફાસ્ટ વધી રહ્યું છે એની માંગ એટલી વધી ગઈ છે, નહીં કે ભારતમાં પણ ભારતની બહાર પણ એટલા જ લોકો હોમિયોપેથિક તરફ વળ્યા છે. આ જોતાં એવું કહી શકાય કે આનું ભવિષ્ય બહુ જ ઉજળું છે. જે રીતે એ સ્પીડે ગ્રોથ પામી રહ્યું છે એ રીતે એનું કહી શકાય કે બહુ જ આગળનો સમય પણ બહુ જબરજસ્ત આવશે. એટલે જે તમે સિસ્ટમમાં ભણ્યા છો એ જ સિસ્ટમમાં વિશ્વાસ રાખો. આમ પણ તમે જોશો તો ગવર્મેન્ટ પણ એ જ કહે છે, ભારત સરકાર પણ એ જ કહે છે કે તમે જે સિસ્ટમમાં ભણ્યા છો એની જ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. અને જો આમાં આટલા સારા ફ્રૂટ્સ મળતા હોય, આજે હું ભલે નવરંગપુરા કે અમદાવાદના એક બોડકદેવ એરિયામાં પ્રેક્ટિસ કરું છું, પણ મારા પેશન્ટ તમે જોશો તો અમદાવાદ તો ખરા જ, એ સિવાય ગુજરાત, ઇવન ભારતમાં, અથવા તો એમ કહી શકાય કે ઇવન ભારતની બહાર પણ મારા પેશન્ટો ફેલાયેલા છે. તો જ્યારે તમે કોઈ સિસ્ટમ એવી સરસ સિસ્ટમમાં કામ કરી રહ્યા છો કે જેના અદ્ભુત રિઝલ્ટ લોકોને મળી રહ્યા છે, તો પછી શું કામ એ સિસ્ટમમાં આગળ વધવું ના જોઈએ? જી, આગળ વાત કરીએ તો હાલના સમયમાં કિડની સ્ટોન છે, પાઇલ્સ જેવું જે બીમારીઓ છે તેમાં ક્યાંક સર્જરીની ડૉક્ટર સલાહ આપતા હોય છે, પરંતુ હોમિયોપેથી દ્વારા આ બીમારીઓને વગર ઓપરેશને મટાડી શકાય કે કેમ, તેવા પણ સવાલ થઈ રહ્યા છે. ચોક્કસ. હવે આમાં પણ એ જ વસ્તુ છે કે ડૉક્ટર દરેકમાં પ્રોમિસ નહીં આપી દે કે એમાં તમારો સ્ટોન નીકાળી દઈશું. ઘણી વખતે સ્ટોનની સાઇઝ મોટી હોય અને એ જો નળીમાં ફસાયેલી હોય અને નળીના લીધે, એ સ્ટોનના લીધે નળીમાં પેશાબનો ભરાવો થાય, એના લીધે એની કિડનીમાં પેશાબનો ભરાવો થાય, જેને અમે સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈને કહેતા હોય છે હાઇડ્રોનેફ્રોસિસ. તો કિડનીમાં જ્યારે યુરિનનો ભરાવો થાય તો એ ગમે ત્યારે કિડનીને પણ નુકસાન કરી શકે છે. તો દરેક કેસમાં મેં નહીં કહીએ, મેં કીધું એમ અમે પણ ઇન્વેસ્ટિગેશન કરાવીએ છીએ, અમે પણ પેશન્ટ પાસે સોનોગ્રાફી કે બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ કરાવતા હોઈએ છીએ, અને એ જોતાં એવું લાગે કે ના, આ હોમિયોપેથીનું લિમિટેશન છે, તો અમે ચોક્કસ કહીએ છીએ કે ના, આમાં તમારે રાહ જોવા જેવી નથી, તમે સર્જરી તરફ જાઓ. પરંતુ
મેં ઘણા બધા એવા કેસીસમાં, અને જ્યાં સામાન્ય સાઇઝની પથરી હોય જે નીકળી શકે એવી હોય, અથવા જેને અમે બ્રેક કરી શકીએ, તો એવી એટલી બધી એક્સરી દવાઓ છે. અને બહુ જ બધા પેશન્ટ, કારણ કે ઘણા પેશન્ટને તો સ્ટોન વારંવાર થતા હોય છે, તો આવા પેશન્ટ અમારી પાસે આવ્યા કે સાહેબ મારી જોડે 3 વર્ષ પહેલાં અમને પથરી થયેલી, હવે એ વખતે તમારી દવાથી નીકળી ગઈ હતી, હમણાં ફરી પેન ઉપડ્યો, એટલે હું બીજે ક્યાંય ના ગયો અને તમારી પાસે આવ્યો. તો એવી રીતે હું તમને એક બીજો સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક પેશન્ટ, મારા જાણીતા બહુ જૂના પેશન્ટ, એમને સ્ટોન થયો, તો એ સીધા ડૉક્ટર પાસે ગયા કે યુરોલોજિસ્ટ પાસે કે આ સ્ટોનનું ઓપરેશન કરવું છે. પણ સમહાવ એ વખતે એમના પીરિયડ્સ ચાલતા હતા, એટલે ડૉક્ટરે કીધું કે ના, હવે તમારું પીરિયડ્સ પતી જાય, માસિક સ્રાવ પતી જાય પછી તમારું આપણે ઓપરેશન કરીશું. તો એમને થયું કે આમ પણ 4-5 દિવસ પછી મારે ઓપરેશન કરવાનું છે, તો હું હોમિયોપેથી લઈ લઉં. તો એ સીધા યુરોલોજિસ્ટ પાસેથી મારા ક્લિનિકે આવ્યા. મેં એમને દવા આપી, અને એમના સદનસીબે કે મારા સદનસીબે ઓપરેશન પહેલાં જ એમનો સ્ટોન નીકળી ગયો. તો એવું નથી કે દરેક કેસમાં સર્જરીની જરૂર હોય છે, અને એવું પણ નથી કે દરેક સ્ટોન હોમિયોપેથી નીકળી જતા હોય છે. પાઇલ્સ કહો કે ફિશર્સ કહો કે ફિસ્યુલા કહો, એવા ઘણા બધા કેસીસ અમારી પાસે છે કે જેમના પેઇન જતા રહેતા હોય છે. નો ડાઉટ એ વખતે એમને લાઇફસ્ટાઇલ જે ચેન્જીસ કરવા પડે, કે તમારે કોન્સ્ટિપેશન ના રહેવું જોઈએ, પાણી વધારે લેવું જોઈએ, ફાઇબર વધારે લેવું જોઈએ, એ સલાહો અમે આપતા હોઈએ છીએ. બાકી ઘણા કેસીસમાં તો ઇવન ઓપરેશન પછી પણ ફરી પાઇલ્સ થતા હોય છે. તો દર્દીએ પણ પૂરો અમને સહયોગ આપવો જોઈએ. બાકી આ દરેક રોગની હોમિયોપેથિકમાં સારવાર છે, અને ખરેખર બહુ જ એના અદ્ભુત રિઝલ્ટ અમે અમારી પ્રેક્ટિસમાં પણ જોયા છે. જી ડૉક્ટર કેતન, હોમિયોપેથીમાં દર્દીના સ્વભાવને જાણીને દવામાં જે દવાઓ આપવામાં આવતી હોય છે, દર્દી ગુસ્સો કરે છે કે કેમ, તેની માનસિક સ્થિતિ ખાસ જાણીને દવા આપવામાં આવતી હોય છે. તો મેન્ટલ હેલ્થની જે અત્યારે લડાઈ લડી રહી છે અત્યારની જનરેશન, તો માનસિક સ્થિતિ, ખાસ ડિપ્રેશન, એન્ઝાયટીમાં જે લોકો હોય છે, તેમની માટે હોમિયોપેથી કેટલી કારગર છે? એ પેશન્ટ અમારી પાસે ભલે મેન્ટલ હેલ્થ માટે ના આવ્યું હોય, એવા પણ આવે છે પેશન્ટ, કે સ્ક્રિઝોફ્રેનિયાના પેશન્ટ, કે એન્ઝાયટીના પેશન્ટ, કે ઘણા બધા પેશન્ટ અમારી પાસે ડિપ્રેશનના એ બધા આવતા હોય છે. પરંતુ આ પેશન્ટની આપણે વાત ના કરીએ, એમને પણ રૂટીન કોઈ પેશન્ટ અમારી પાસે આવે છે કે સપોઝ એસિડિટી માટે આવ્યું છે પેશન્ટ, કે ક્રોનિક ડાયરિયા માટે, કે IBS માટે આવ્યું છે. તો કોઈ પણ પેશન્ટ, ઇવન 5 વર્ષનું બાળક પણ જ્યારે અમારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવશે, તો અમે એનો નેચર જાણતા હોઈએ છીએ. આનું એક જ કારણ છે કે બીજી સિસ્ટમમાં તમે જોશો તો તમને જોઈન્ટ્સ પેઇન થાય છે, તો ખાલી એ લોકોનું લક્ષ્ય જોઈન્ટ્સ પેઇન જ હશે. એ તમે એસિડિટીની કમ્પ્લેન કરશો તો એસિડિટીની દવા મળશે. પરંતુ હોમિયોપેથિક રોગની નહીં, એટલે એસિડિટીની ટ્રીટમેન્ટ નથી કરતું, તમારે જોઈન્ટ્સ પેઇનની નથી કરતું, પરંતુ એ પૂરા વ્યક્તિનો અભ્યાસ કરે છે. કારણ કે તમે પણ મારી સાથે એગ્રી ક્યાંક ને ક્યાંક થશો જ કે તમારા સ્વભાવની, તમારી લાઈફસ્ટાઈલની, તમારા મનની, તમે કોઈ ટેન્શનમાં છો, સ્ટ્રેસમાં છો, તો એના તમારા શરીર ઉપર અસર થતી જ હોય છે. તો શરીરના અવયવો અલગ અલગ ભલે હોય આપણી રીતે, પણ એનું સંચાલન તો એક જ થાય છે. આપણે એને આત્મા કહીએ, અમારી ભાષામાં વાઇટલ ફોર્સ કહીએ, કે ઇમ્યુનિટી કહીએ. તો ક્યાંક એક જગ્યાએ તમને પ્રોબ્લેમ થાય તો એની ઇફેક્ટ બીજી જગ્યાએ દેખાતી જ હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે રાતે ઘણા પેશન્ટ એવી કમ્પ્લેન કરતા હોય કે રાતે 12 વાગે કોઈ ડોરબેલ વાગે અથવા ફોનની રિંગ વાગે તો પહેલાં મારે ટોયલેટ જવું પડશે. તો આ શું થયું? મનની અસર શરીર ઉપર થઈ. તો એવી રીતે અમે પૂરા કોઈ પણ કેસમાં, ઇવન 2 વર્ષનું બાળક હોય તો પણ અમે એની મધરની હિસ્ટ્રી પૂછતા હોઈએ કે મધરને પ્રેગ્નન્સીમાં કોઈ ડર લાગતો હતો, એ વખતે એની સાથે કોઈ એવા બનાવો બન્યા છે કે જેની ઇફેક્ટ્સ બાળક સુધી આવે છે, એ બધું જોતા દવા આપતા હોઈએ છીએ. એટલે મેન્ટલ હેલ્થ સિવાયના કેસીસમાં પણ અમે ડિટેલ હિસ્ટ્રી લેતા હોઈએ છીએ, અને મેન્ટલ હેલ્થમાં તો બહુ જ સરસ રિઝલ્ટ છે. અને ઘણા લોકો જે રેગ્યુલરલી દવાઓ લેતા હોય છે, ઊંઘ ના આવી, ઊંઘમાંથી ઝબકીને જાગી જવું, એન્ઝાયટી, પરસેવો થવો, વારંવાર ડૉક્ટરોને મળવા જવું, એ બધા જ દર્દીઓ જ્યારે હોમિયોપેથિક લેતા હોય છે ત્યારે એમની બીજી બધી દવાઓ ધીરે ધીરે ઓછી થઈને બંધ થઈ જતી હોય છે, અને વ્યક્તિ બહુ જ સ્વસ્થ જીવન જીવતું હોય છે. જી, અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નકલી ડૉક્ટરો પકડાઈ રહ્યા છે. હવે હોમિયોપેથીની ફિલ્ડમાં પણ જે નકલી ડૉક્ટરો પડીકી આપી દેતા હોય છે દવાની, તો એક સામાન્ય માણસ કઈ રીતે અસલી ડૉક્ટરની પરખ કરી શકે?
તમારી વાત બહુ સાચી છે. હવે અત્યારે ગવર્મેન્ટે એક ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ નામનો લો લાવી રહી છે, જેનું અત્યારે રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે અને આ મહિનાના અંતમાં એનું રજિસ્ટ્રેશન પૂરું થઈ જશે. તો આ રજિસ્ટ્રેશનમાં કમ્પલસરી એવું છે કે કોઈ પણ હોસ્પિટલ હોય, કોઈ પણ સિસ્ટમનો ડૉક્ટર હોય, ચાહે આયુર્વેદિક હોય, હોમિયોપેથ હોય કે એલોપેથિક ડૉક્ટર હોય, એને પોતાનું ક્લિનિકનું રજિસ્ટ્રેશન ગવર્મેન્ટમાં કરાવવું પડશે. એમાં અમારી ડિગ્રી કે ક્લિનિકના ફોટા અપલોડ કરવાના રહેશે, દવાઓના ફોટા અપલોડ કરવાના હોય છે અને ગવર્મેન્ટ તરફથી પ્રતિનિધિ આવીને અમારા ક્લિનિકની તપાસ કરતા હોય છે. તમારા સર્ટિફિકેટ બધું બરાબર છે કે નહીં, તમે બરાબર છો કે નહીં, એ નક્કી કરીને તમને સર્ટિફિકેટ આપવાના છે. તો હવે જે તમે કહો છો કે નકલી ડૉક્ટર, કદાચ એના માટે જ આ ગવર્મેન્ટનું પગલું છે અને હવે આ ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ આવ્યા પછી આવી કોઈ વસ્તુ રહેશે નહીં અને એ ખરેખર પ્રજાના હિતમાં છે અને એનાથી એમને ખ્યાલ આવી જશે કે આ ડૉક્ટર અસલી છે કે નકલી ડૉક્ટર છે. જી, વિશ્વ હોમિયોપેથી દિવસની આ વિશેષ ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા. ડૉક્ટર કેતન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું આ ચેનલને આભાર માનીશ, કારણ કે અમારું સાયન્સ હજી શરૂઆત છે. ભલે એને હરણફાળ ભરી છે 200-250 વર્ષમાં, છતાં પણ હજી વધારે અવેરનેસની જરૂર છે. આ કહી શકાય કે ઓછા ખર્ચમાં થતી સારવાર છે અને પરમેનન્ટ ક્યોર આપે છે, લેવામાં બહુ જ સરળ છે અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આવા સાયન્સને તમે તમારી ચેનલ થ્રુ જે લોકો સમક્ષ મૂક્યું છે એ બાબતમાં હું પણ આપનો અને આપની ચેનલનો ખૂબ ખૂબ આભારી છું. જી, તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.